રાજકોટ શહેરની અંદર લોકો પોતાની જાતને ક્યાંક આ જે મોંઘવારીનો રાક્ષસ છે એમાં સપડાઈ ગયા હોય એવું રાજકોટની જનતા, દેશની જનતા અને ગુજરાતની જનતા માની રહી છે. કારણ કે આપણે વાત કરવા જઈએ તો યુવાનોએ 12th પાસ કરીને જે ડોક્ટરો બનતા હોય એ નીટનું પેપર પણ લીક થયું. આ ભ્રષ્ટાચારી તંત્ર આ સરકાર તો નીટનું પેપર લીક થવાથી આશરે 23 લાખ કરતાં પણ વધારે યુવાનોની જિંદગી ક્યાંક ડામે ડચોડે થઈ ગઈ છે. ત્યારે અનેક વિદ્યાર્થીઓએ આ પેપર ફૂટવાના કારણે પોતે પોતાની જાતનો જીવ દઈ દે અને સુસાઇડ પણ કરી. અનેક આવા બનાવો બન્યા છતાં પણ તંત્ર મૌન છે, મિનિસ્ટરો મૌન છે, મુખ્યમંત્રીઓ મૌન છે, વડાપ્રધાન મૌન છે. યુવાનો છે એને રોજગારી નથી મળતી એમાં પણ તંત્ર મૌન છે. મોંઘવારી જે છે એ ક્યાંક ને ક્યાંક તમે સમજો પેટ્રોલ, ડીઝલ વગેરે જેવી ખેડૂતો છે તો ખેતરમાં અત્યારે બિયારણ મોંઘા છે, ખાતર મોંઘું છે, ડીઝલ મોંઘું છે. મહિલાઓ ગૃહિણીઓ છે તો બાટલો બીજા સ્ટેટમાં કેટલામાં મળે છે, અહીંયા કેટલામાં મળે છે ગેસનો બાટલો. અનેક પ્રશ્નથી લોકો હેરાન પરેશાન છે. લોકો પોતાની જાતને એવું સમજી રહ્યા છે કે મોંઘવારીના રાક્ષસની જગ્યાએ અમે જે આ જેલ છે મોંઘવારીની જેલ, એ જેલમાં અમે સપડાઈ ગયા છીએ. લોકોનો અવાજ બનીને આજે રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર સરદાર પટેલની પ્રતિમાથી કલેક્ટર કચેરીએ એગ્રેસિવ રીતે ચાલીને આજે કલેક્ટર તંત્રને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે.